તમને છે કે જમવાનું ચાલુ કરી દઈએ, આમાં કઈ એવું લાગતું નથી. જય સરદાર, જય સરદાર. સમજો ઘડી. આપણે આ સરદાર જયંતિનો દર વખતે કાર્યક્રમ તો કરી જ છીએ. હવે કમલેશભાઈ તમે જરાક આમના રહીજો, મારે કંઈક પૂછવું હોય ક્યાં પૂછવું કે જાતા નહીં. હા બસ હવે હું આવ્યો, બોલવા આવ્યો, તમે વાતો કરો. આ કાર્યક્રમમાં અત્યારે જે આપણે કરી છે એટલે લગભગ તો ગામ સમસ્ત જ છે, બરાબર ને? અહીંયા કોઈ આપણે એવું ગણી છે કે નાનું મોટું કોઈ હોય એવું? ગામનો છે આમ તો બધા સરખા જ હોય ને? ઓકે, બધાને કહું એ પેલા એક બહેનોને ખાસ કહી દઉં કે હમણાં હું શિવજી મંદિરેથી આવ્યો ને પછી સવારમાં ટીપર વાન આપણે આવે છે, કચરો લેવા આવે છે ને, હા, તો ત્યાંથી ટીપર વાનવાળા તો હતા જ, પણ સાથે ત્યાંથી કોઈ બીજા કર્મચારી આવ્યા હતા અને એ અહીંયા શપથ શેરીમાં લેવડાવતા હતા કે ભાઈ તમે કચરો જે છે ને એ આપણને 2 કચરા ટોપલી આપી છે, સૂકો અને ભીનો, એ 2 અલગ અલગ નાખતા જાવ ને. અય ખમો યાર, હવે આ ખમો ભાઈ, ખમો ચાલુ ભલે ને થઈ ગયું, ખમો. અને મારું આ બોલવું ન ગમતું હોય ને જોવા જમવાનું ચાલુ થઈ ગયું, વયા જાવ. બીજા બેહો, બસ ના નથી પાડતા આપણને. ન મજા આવે એમાં જો વયા જજો. તમને જ્યારે મજા આવે ત્યારે વચ્ચે વચ્ચે તાલી પાડજો. મારે કઈ એવો તાલીનો શોખ નહીં, પણ તમે પાડો મને મજા આવે, બરાબર? તો બહેનો ખાસ કે કચરો જે તમને આપે છે એ અલગ અલગ રાખો, કેમ કે એમાંથી મેં સાંભળ્યું હતું, એ કહેતા હતા ને એમાંથી છે ને કંઈક વસ્તુ બનાવે છે એ લોકો, એવું સાંભળ્યું હતું મેં. અને હવે બીજું કે અહીંયા આપણે જે ફંક્શન થાય છે, બરાબર? હવે પેલા તો મને એ કહો, સાચું બોલું કે સારું બોલું? બોલું એવો કેટલા છે કે ભાઈ સાચું બોલો જીવ હોય? ઓકે, સારું વાળા હું વિડીયોમાં જે બોલ્યો તો ને સારું બોલ્યો, તમને બધાને ખબર જ છે સાચું શું છે ને શું હતું એ, બરાબર ને? હવે એટલું આ પૂછવું છે કે અહીંયા જે પ્રોગ્રામ થાય છે, હવે આ સ્ટેજ ઉપર બેસવા માટે લાયકાત શું હોય? એ કોઈ દરેક પરિવારના એક સભ્ય. ઓકે, દરેક પરિવારના એક સભ્ય હોય છે, એટલે ઓમ તો કોઈ નાનું મોટું છે નહીં, બરાબર ને? પૈસાથી આપણે કોઈને નાના મોટા તો ગણતા નથી ને, હા, બરાબર ને? હવે સજેશન આપું છું, જો પબ્લિક નું જે છે ને એ હું કહું છું, જેમ કમલેશ કાકા કેમ હમણાં અહીંયા જે બધા હમણાં જે નક્કી કર્યું ને એ હું અહીંયા બોલું છું. કમલેશ કાકા ગામમાંથી રિવ્યુ લઈને જ હું અહીંયા બોલું છું, નિમિત્ત માત્ર છું. એટલે મને કોઈ કહેતા નહીં ભાઈ તને કોણ ત્યાં દોઢો કરે, આમાં નકર વળી મને કે મારા પપ્પા ને કહે આમાં ભાઈ તારો છોકરો જો ત્યાં કોણ ને બોલવાનું જઈને કહેતું હોય. આમાં થાય એવું કે અહીંયા આવીને બોલવું કઈ હેલી વાત નથી એમ. હવે કદાચ જો એવું પોસિબલ બની શકે કે ભાઈ આપણે અત્યારે તો બધા પરિવારમાંથી એક સભ્ય તો લઈએ જ છીએ, બરાબર ને? અહીંયા તો જે દર વખતે હોય છે એ જ હોય છે એમ, તો એવું પોસિબલ થાય કે ભાઈ બધા પરિવારમાંથી દર વખતે એકે આપી દેવાનું, ભાઈ અમારા પરિવારમાંથી આજે વખતે આ સ્ટેજ ઉપર આવશે, તો જેથી કરીને ઓલા જે નીચે બેઠા છે એને થોડોક ઉત્સાહ અને મજા આવે. અહીંયા પોસિબલ થતું હોય તો હું ખાલી કહું છું, એ તો તમારે બધી જોવાનું હોય. પછી મારું તો કઈ ને નાના મોટી વાત છે એના જેવું છે કે ભાઈ બધા પરિવારમાંથી આવે કે એક વ્યક્તિ અહીંયા આવે એમ. અહીંયા બધો પ્રયાસ એવો જ હોય છે કે બધા પરિવારમાંથી એક આવે, પણ વસ્તુ શું થાય છે ખબર છે? પરિવારમાંથી આપણે મોટા ભાગનું એવું થાય છે કે એક બે વ્યક્તિ સમાજ લેવલે કામ કરતા હોય છે, બીજા કોઈ ખાલી કાર્યક્રમમાં આવતા હોય છે ને વયા જતા હોય છે. છતાંય તમારી બધાની જો બધાય પરિવારની એવી ઈચ્છા હોય કે એક વ્યક્તિને બોલાવી, આપણે એને બોલાવી છીએ કે જે સામાજિક લેવલે આપણા પટેલ સમાજમાં કામ કરતા હોય છે, પણ છતાંય બધાની એવી ઈચ્છા હોય કે એક વ્યક્તિને બોલાવવા, તો આપણે એ કરશું. બરાબર છે, બરાબર છે. એ વેલા ન આવે મારું ભૂલ કાઉન્ટરે ભાઈ કેને કેવું બીજું કહેવાય. અને ટકટક એટલા માટે કરે છે ત્યાં જે મોટાને કીધું હોય છે કે ઓલાને કયો ધ્યાન ફોનમાં ન રાખે, બૈરાવો ભજીયા માગે, બબે દો ને બીજા ભજીયા ગરમ ગરમ ખાશે તો થવાનું જ છે, રહેવાનું જ છે. હવે આગળ વધારો. ઓકે, બરાબર છે. હવામાં પાછું એવું હોય કે આજ ભાઈ
મારા પપ્પા ત્યાં ટક કરવા આવ્યા હોય અથવા તો એમ કહેતા હોય ને ભાઈ એમ નહીં આમ કરાય ને આમ કરાય ને પછી હું જ બહાર મોબાઈલમાં મતતો હોય ને તો ઈ ન હાલે. આજે હું સલાહ દઉં છું, હું અહીંયા કહું છું કે ભાઈ હાલો છોકરા અહીંયા ટેબલ ઉભા રહ્યો, તો મારો છોકરો પહેલા ત્યાં ઊભો. મારા પપ્પા એમ કહેવા આવતા ને કે હાલે ભાઈ છોકરા અહીંયા ઉભા રહ્યો, તો મારે પહેલા ટેબલ એવું જોઈએ, મારા પપ્પાએ પહેલા મને કહેવું જોઈએ, પછી બીજાને કહેવું જોઈએ એમ. એટલે અમને કોઈ એવો વાંધો નથી. આ તો આવ્યું આવી વાતું થાય છે એટલે હું કહું છું. વળી પાછા ભાઈ તમે ઉતરીને મને જ કહેશો. ના, ના, કાંઈ ચર્ચા નિખાલસ જ કરવાની હોય, એ જ આપણે આનંદ લેવાનો છે. આપણા ગામનો જ પ્રોગ્રામ છે અને આપણે જવાબ દેવાના જ છે બધાય. ભાઈ આમાં હું બોલા, આમાં કોઈ પૈસા આપે કે આમાં ન આપે? આમાં તો એવા ગામની મોજ. એટલે વરસતા રહી ગયો હો ભાઈ. હવે આ કોઈ વર્ષો વાંધો નહીં. અમારે ભાઈ આમથી તમને લે આ લગ ના પાડી નહીં આપે. અરે એમ નહીં, હવે અહીંયા પ્રોગ્રામ એટલે કઈક બોલવા આવ્યા ને કેમ 200-500 રૂપિયા આપો એમ કહું, મને આપે કે નહીં એમ કહું. લે આવ્યો છે ને આપે, કહી દી શું કરું. જમવાનું તો એમને મેં આપો જ, વાં બેઠો હોત તો આપો જ દીધો. બરાબર, સરસ સરસ. આ તો જરાક આવા રિવ્યુ હતા એટલે હું કેવા આવ્યો. હા ચોક્કસ કે ભાઈ આવી રીતે હોવું જોઈએ, કેમ કે નીચે બેઠા હોય એમને થોડોક હરખ હોય છે. અને બીજું કે એવું નથી કે ભાઈ એ લોકો કાર્યક્રમ કરવા રેડી જ છે, કરે જ છે, પણ થોડોક આપણે સાથ સહકાર આપવો જોઈએ. 4 વાગ્યાનું કીધું તો હું વિડીયોમાં 4 વાગ્યાનું બોલ્યો, તેને મને કીધું 4 વાગે. 4 વાગે કોઈ હતું જ નહીં. શેરડી કોના માટે રાખી હતી? 20 મણ શેરડી રહી વાત કોના માટે લઈ વાત? બીજાને કોઈને દેવા જવાનું નથી, આપણે જ ખાવાની હતી. ચીકી ને બધું હતું બરાબર. હવે કોઈ આવતું જ નથી. એને પ્રોગ્રામ કરવા જ છે. હમણાં કીધું ને કે ભાઈ આપણે રામનવમી આપણે જે ચોરાનું હતું એ નથી ઉજવી શક્યા, એટલે હવે આપણે હનુમાન જયંતિનું કરવું છે. ભાઈ બધાય સાથ સહકાર આપે એટલે કરવા રેડી જ છે, પણ ભેગું આપણે આવવું પડે. પેલા કરવું બધાયને છે, પણ એમ નહીં ડાયરેક્ટ જમવું છે બધાયને, પણ એમ વહેલું ને અહીંયા આવીને બેસવું ને. ચાલુ કેટલા વાગે? 7:30 થઈ છે. 7 વાગે જાશું એમાં કાંઈ ન હોય. હવે 7 વાગે જાય એટલે હાલે, હવે એમાં કાંઈ ન હોય. આવી મેન્ટાલિટી છે. આ થોડોક ચેન્જ ફેરફાર કરો. પ્રોગ્રામ બધાય કરે જ છે, નથી કરતા? આ સરદાર જયંતિનો 2 પ્રોગ્રામ તો થાય જ છે બરાબર. આ નવું જગ્યા આપ નથી કરી શક્યા, હમણાં પાછું કરવાના છે. અને એમાં તો કેવું સરસ બહેનો ભાઈ સવારમાં જોયું હતું ત્યારે 5 વાગ્યામાં તો ત્યાં ડેકોરેશન કરવા આવી ગયું. બહેનોને 5 વાગે સવારમાં ઘરેથી નીકળવું એટલે કેટલો પ્રોબ્લેમ વાળું. વધાવો તમને વધાવો, અહીંયા તો બેઠા જ છે બધા. 5 વાગે સવારમાં નીકળવું એટલે હા સમજ્યા કે કામકાજ હોય જેન્ટ્સને તો એ આડે આવડે હોય, તો આપણે આપો ટાઈમ. એમ એવું નથી કે ભાઈ એકવાર કઈ એને કહી દીધું કરવું છે એટલે એ બધું કરશે, આપણે ડાયરેક્ટ ડીજે ચાલુ થાય ને તો એ જાવું, એમ ન હોય. એટલે જ કીધું હોય જણ નહીં પાડે, એ તો બેઠા જ છે. તમારા જ ઘરના આવે ભાઈ, મારે ક્યાં લગ્ન થયા? તમારા જ ઘરના આવે બધા. હા તમારા જ ઘરનાની તમે તાલી પાડો. હવે બીજું એક ઈ હમણાં જે અહીંયા વાતચીત કરી બેસણા વાળી ને પાણી ઢોર વાળી ની બધી, આપણે જે બેસણું હોય છે એ 4 થી 6 માં જનરલી ટાઈમ હોય છે બરાબર. હવે એમાં એવું થાય માની લ્યો કે કોઈ સામા કાંઠે નોકરી કરે છે કે સાપર હોય છે, 4 થી 6 એટલે કામ હોય બેસણામાં 10 મિનિટનું, મેક્સિમમ 10 મિનિટનું કામ હોય, એથી વધારે ન હોય. સાપર નોકરી કરતો હોય, સામા કાંઠે નોકરી કરતો હોય, 4:30 વાગે ત્યાંથી નીકળે, 5 વાગે અહીંયા પહોંચે, 10 મિનિટ થાય, 5:15 એ નવરો થઈ જાય. હવે 5:15 5:30 એને સાપર જવાનું, ઘરે રહેવાનું. એની અંગત બેટર છે નહીં, એમ નથી કેતો હું. એટલે હું એમ કહેવા માંગુ છું કે બેસણાનો જે ટાઈમ રહ્યો એ ચેન્જ ન કરી શકીએ એમ. કાં તો સવારે હોય બરાબર છે તો કલાક મોડો જઈ શકે, અથવા તો સાંજે છે 8:30 થી 10:30 તો એ આવી શકે એમ. 4 થી 6 થોડુંક અઘરું રહીએ એમ. એ બરાબર છે, એ સાચી વાત છે. સવારે 8 થી 10 હોય જ છે, સાંજે 8 થી 10 માં હોય છે. એટલે આ તો જસ્ટ અહીંયા જેમ કીધું કે ભાઈ તમે ખર્ચો ઓછો કરો, જેને પોસાય એ કરો બરાબર છે, નથી તો આ એના જેવું જ છે એમ. કે ભાઈ પોસિબલ હોય તો ટાઈમિંગ એવો એડજસ્ટ કરો કે જેથી કરીને આવવાનું છે બધા વ્યવસ્થિત, ટૂંકમાં એનું કામ બંધ ન રહે એમ. કહેવાનો મિનિંગ એ ખાલી એમ કે એ લોકો વ્યવસ્થિત ટાઈમે આવી શકે. બાકી હમણાં જ ક્યાં હતું, લગભગ આપણા ગામમાં વસોયામાં જ હતું, સવારે હતું ને લગભગ બેસણું, એ સવારે હતું. તો એ ટાઈમ 1 કલાકનો આગળ પાછળ સવારે થઈ શકે, કામવાળા હોય ને એને. ઓકે હા હા હાલો, આપવાના કોઈ પૈસા આપે એવું લાગતું નથી. સારું હાલો તો હવે પછી હવે કઈ કહી છે તો